ગુડ મોર્નિંગ એન્ડ જય માતાજી. આજે તો આપણે રજા રાખી હતી ફાઇનલી પછી જવાનું થઈ ગયું વિપુલભાઈ ની દુકાને ને પછી પોઈ ગયા વિપુલભાઈ ની દુકાને. તો વિપુલભાઈ નહોતા, નિલેશભાઈ એની દુકાન ખોલી નાખી હતી. પછી જોયું તા તો વિપુલભાઈ આમથી આયલા આવતા તો એ મારો હાવજ આવે બાપ આવે હે, જો આયલો આવે હે. ફાઇનલી પછી અમે હું નિલેશભાઈ કિલીભાઈ બધા બેસી ગયા જો વિપુલભાઈ ને એની દુકાને. એટલે કિલીભાઈ નિલેશભાઈ બે એક જ છે ને ફાઇનલી પછી જવાનું હતું અમારે ત્યાં એને ગામમાં. કાંઈ કામ નતું, ખાલી ચક્કર મારવા ગયા હતા ભાઈ. ફાઇનલી વાગી ગયા 5 ને આજે મેચ રમવાનો ટાઈમ થઈ ગયો. ફાઇનલી ગ્રાઉન્ડ ગયા તો ગ્રાઉન્ડ કોઈ નતું. પછી આપણે મોબાઈલમાં મેચ જોઈ નાખ્યો મસ્ત મજા. ફાઇનલી તા તો અમારા કોચ આવી ગયા પરેશભાઈ બકાલે. ફાઇનલી આવી ગયા ગ્રાઉન્ડમાં પરેશભાઈ. ચાર તો ઉઠતા સીનમાં આવે અમારો ભાઈ જોઈ લ્યો નિલેશભાઈ. હો ચાલો ગ્રાઉન્ડમાં ગાડી લઈને ભાઈ પપ્પા ભેગું બહાર જવાનું હતું, થોડુંક કામ હતું ગામમાં. એટલે પછી ગામમાં ગયા તો કઈ કામ તો પપ્પાને હતું, મારે નતું. મળીએ નવા મિની બ્લોગ સાથે. હજી તો બાકી રહી ગયું, જોવો તો ખરા નિલેશભાઈ માટે ચા લઈને જવાનું હતું નિલેશભાઈ ની દુકાને. મળીએ નવા મિની બ્લોગ સાથે. લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો.